બાપુની મેરડી અને એમાંય મારી કર્માદેવ દાદીની માનલી એની રંગડા રેડી હોય આપણે જે કઈ કરીશું ને ભાઈ આપણો આપણા બાપ દાદાની ભક્તિ ઉપર આપણું વહેલું દેશ કાઢવું હા આ મારી જે કઈ ધૂણી જે છે ને એ મારી કર્માદેવ દાદીના આ એના વ્યવહારની દેવી છે અને દાદા એ મારી મેરડી હામુ જોઈ મારા દીકરા જો આંગળી સીધ તારી આંગળીના ટેરવે નો બેહી જાવ ને એ કદી તો કર્માદેવ દાદીની લડે નો રેડી क्या क्या भटको बोल केजे बाड़ी केजे एवा हमारा खेंगाजी मामा हड़वद तरफ 500 रुपया आपे माफ कर दिया मारी जोजे सारी मारी तारी होड़े होड़ जा रहे ले केने मारी केने बोल बोल मारी बोल जा ना मारे बटला ने तो बनाओ यो बोल मारी के जो जगत में केवा नो राजा मामा ने धर्म में वाली होई हां भाई तो एने कमाई करू मारी पर જોઈ લો તો ભૂખ થઈ ગઈ મારી બોલિંગ પત્ની હો મોટી વાત કહેવાય પેલા હા કારણ કે સાહેબ પ્રોગ્રામ જ એવો છે લીલાપુરના સમાચાર કે ગમન ભુવાજી આવે છે આ પ્રોગ્રામ જ એવો છે બધા અહીંયા છે ઈ જ આપણા માટે મોટી વાત કહેવાય અને ઈ જ ડેલાપુરા મામાની કૃપા કહેવાય સાહેબ માં ભગવતી મારી થકાવાની અને મારી પાપા મારી મેલડી આવ્યા છે ને ઉત્તર ગુજરાતમાં લઈ જવા હોય ત્યારે
વેણ વયું હિસાબ લઈ એવા અમારા જેતપુર વાળા અમારા ધોરા બાપાની ધાવડી માતાજીના નામ ઉપર 500 ને ભગવતી માતાજીના નામ આવ્યો તારા આહુના કોયાને મને માડી જોજે મોરબી ગામનું હૃદય છે હૃદય આવી થકાવાળી મેલડી આવી હોય ત્યારે મળી જા ગઈ મારી મેલડી જો પાછા દત કરે ને હે મારી મેલડી આવી અને પાછા પગલા કરે બોબો આ મોરબી ગામની માલિબા એ મારી ભગલા ભાઈ મેલડીને ખોટ લાગી જાય રાજા બની
થઈ જાય પછી ઈના ઈ માણાને જેથી અભિમાન આવે કે આ મેલડીએ નહીં આ મેં કર્યું છે જેથી ઓલો તો ખાલી રસ્તે રજડતો હતો પણ જાજા જેથી તારા મનમાં એવું અભિમાન આવે કે મેલડીએ નહીં મેં કર્યું જો આ મોરબીની બજારમાં કાંડો દૂર કરી નો ફેવર તોય મને મેલડીને ખોઈ બેઠો ગગડા હજી લગ્ન જોને હનુમાન તો કાયો બેઠો ગગડા ઈ મારા હનુમાનજી આવ્યા હોય સાહેબ જાદુ નથી કેવું પણ બે હાથ ઊંચા કરીને સમજો રામચંદ્ર ભગવાનની ધૂન ગાવી છે અને હનુમાનજી મહારાજને મજા આવે ને આપણને બધાને મજા આવે આપણા હિન્દુ ધર્મનું પ્રતીક કહેવાય ભાઈ બે હાથ ઊંચા કરીને હું તમામને નમ્ર ભાઈઓ બહેનો બધા એ બાપા રામ સીતારામ 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 તાલી વગાડવાનું જ કહું છું ખાલી તાલી વગાડવાનું દાદા ઘણ પસાડવાનું નથી કેતો એ ઘણ પસાડવાનું નથી કેતો ભાઈ કોઈને આપણા હિન્દુ ધર્મનું મોટામાં મોટું પ્રતીક છે એમ મન લાગે હા ભૂવા તાલી વગાડવાનું જ કહું છું ભાઈ ઘણ પછાડવાનું નથી કેતો બાપા જો આમ પેલા ભાઈ કરો બાપા તમે કરો એ લાલ ટી શર્ટ ફાકી મૂકી દઉં ભાઈ ઘડી હનુમાન દાદા કાચી પાંતરી તો હુડ કાઢો નહીં નો નેવર એ બે લે
તમે ક્યાં કાચી માત્રી નથી અહીં ચાલુ કર્યું ને એ બે હાથ આમ આમ ઊંચા કરો આમ આમ હજી બરોબર નથી થયા ભાઈ ઊંચા કરજો આમ જો બહુ કોઈને તકલીફ પડે તો નહીં ભાઈ કોઈને તકલીફ પડે તો નહીં પણ હિન્દુ ધર્મને માનતા હોય તો હા ભાઈ તકલીફ પડે નહીં સીધા નીચે એ હિન્દુ ધર્મને માનતા હોય તો સાહેબ 5 મિનિટ અમારા હનુમાન દાદાના નામની અને રામચંદ્ર ભગવાનના નામની મોજ કરવી છે કેવી ઓ રામ આએગે તો અંગના સજાએગે ઓ રામ આએગે તો અંગના સજાએગે એમ ભાઈ બે હાથ ઉઠા કરનાખો વ્યવસ્થિત મજા આવે એવી રીતે હા ઘડીક મજા આવે એવી રીતે તાલી પાડો મજા આવે કેવી એ બાબા રામ સીતારામ 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 એ બાબા રામ સીતારામ 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 તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો કોણ કે છે ઘડાહડ કળિયુગમાં નથી હનુમાનજી એ બહુ મોટી વાત કહેવાય ભલા માણા બહુ મોટી વાત કહેવાય એ આપણો હિન્દુ ધર્મ અને એનું પ્રતીક હજી ઊભું છે આ સનાતન ધર્મની તાકાત છે ને આ એની સત્તા છે જય 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 શ્રી રામ ભારત કા બચ્ચા एक बार यार मारा हमसे एक बार मारा हमसे जय जय श्री राम बोलेगा एक बार બધા બોલજો તમારા મોઢેથી બોલજો જય 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 શ્રી રામ બોલે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા જય શ્રી નંબર વિનંતી છે જગ્યા કરી દો જેની રાહ જોઈ
બેલવાડા આ મારી બેલવાડાની માં એ તું તો કરો તો એ એના દુઃખને ભાગીને ભૂકો ન કરી દઉં ને તેથી લખન ભુવા તારી ભક્તિમાં કઈક ફૂલ પડી હોય એમ માની લેજો અને એમાં મને યાદ કરતા હોય ત્યારે સૌ કથા મન લાગી તારી ભ્રમ મામા રે મામા
કોણે આપી? અમારા ડેલાવાળા મામા સાહેબ ને હા પ્રથમ પાઘડીનો બોલ આવી ગયો છે 1000 અને 1 રૂપિયાથી મારા ડેલાવાળા મામા સાહેબ ને પાઘડી પેલા તો એક જોરદાર તાલીના ગડગડાટ વધાવી ગયો. અને સાહેબ હું તો એવું કહું છું કે એકવાર જો આને પાઘડી પહેરાવો જિંદગીની માલી પાછો તમારું માથું નમવા દે નથી દે અમારા ડેલાવાળા મામાને ખોટ હોય. લબ પે દુઆ આંખો મે આંસુ એ ડેલાવાળા મામા સાહેબ ને 501 રૂપિયાની પાછી પાઘડી એ જોરદાર તાલીના ગડગડાટ વધાવી ગયો. અને સાહેબ હવે મારા મોજીલા મામા સાહેબ આવ્યા હોય એ મારા ડેલાવાળા મામા આવ્યા હોય અને સાહેબ એની ધૂનની માલિપા રંગાઈ નો જાય ને તો મારા ડેલાવાળા મામાનો માંડવો નો કહેવાય. એટલે એ મોજ કરાવે મામા મામા મોજ કરાવે રે આવજો ભાઈ આવજો. મારા મોજીલા મામા સાહેબ ડેલાવાળા મામા સાહેબ ને 501 રૂપિયાથી પાઘડી એ આ ઈ એ અત્તર જોઈએ ગુલાબ જોઈએ શ્રીરમ જોઈએ અત્તર જોઈએ ગુલાબ જોઈએ શ્રીરમ જોઈએ ડેલાવાળા મામા મારા મોજ કરાવે રે ડેલાવાળા મામા મોજ કરાવે રે એ મામા દેવ મામા દેવ એ 501 રૂપિયાથી આ ઉતરવાના એ પોઢાઈની પાઘડી. અને સાહેબ હું તો એટલું કહું છું કે આ ડેલાવાળો મામો છે એ આની માથે 1 રૂપિયો નાખો દી ઉગે ને હોનાનો નો કરે એ તો મારો ડેલાવાળો મામો નો કહેવાય. ઘડી લઈને એ વીડી વાળા મામા તરફથી અમારા ડેલાવાળા મામા સાહેબ ને 251 ની પાઘડી અમારા ડેલાવાળા મામા સાહેબ ને પાઘડી પહેરાવે છે. એક જોરદાર તાલીના ગડગડાટ આવજો. હા આ તો લોકો આવી ગયા આવા દો. એ લોકો કહે છે કે મારા 251 રૂપિયાથી મારા ડેલાવાળા મામા સાહેબ ની પાઘડી જગતમાં મારા ભેગ દેહો હાજ મારા ડેલાનું ખીજડાનું થંભ રોપાણો હોય ભાઈ હે હાજ મારા મૈંખવા મારો મહેમાન બન્યો હોય ભાઈ રોઈ રામ ને તો જગતમાં મારું ખીજડાનું ખાધું આરામ થઈ જાય. ભલા એ ભલા મારા ડેલાવાળા મામા ભલા
ગુરુના અક્ષરે જો ચાંદલા ન કરાવું તો બટા મારા થમમાં કોઈ જ ન કોઈ જાવ ભલા ભલા અમારી મોજીલી સરકાર ભલા આજ તમને ભાણાઓને જો મારા ભાણા બનીને આવ્યો હોય ને આટલો આનંદ હોય અને મને મામાને આટલો ન ચડે તો જગતમાં બટા હું તમારો મામો ન હોય ને મારા દેલા વાળા મામા બોલો અને અરે દરબાર મામા દેવનો અરે યા ભાણેજડા ભેગા થા પણ એમાંથી કોઈ દુબળો અરે એનો કુલમાં ये काल जाके रो काट को मामा एला वाला मामा काट को मारो एक सिगरेट पाई और कदाच मारा मोजीला मामा ने एक पागड़ी पहनावे हैं હાજી બનાવ્યું તાવડીએ કીધું એવું કરી દીધું બટા મારો પરંગણાનો ધર્મ કે જવા નહીં દઉં મારું નેતો ચલાવેલું કે નીચો રમવા નહીં દઉં જેવો સેવા હશે ને એવો હું હિસાબ દઈશ બેઠો તો પછી રજા લઈશું જવાબ જાઓ રીવા મારા ડેલાવાળા મામાને 500 રૂપિયાની રામ ભરોસે પાઘડી પહેરાવે છે મારો મામા જેવો જાજી વાત લાખોની સંખ્યામાં ભેગા થયા અને તારા વિશ્વાસે બધા તારી નાકાવાળી મેરડીના નામ ઉપર 1 રૂપિયા આપે છે મારે જમા જાજુ દે બાપ આ ડેડાવાળાના મારો બબલો જે ખીજડાના પગથિયા ચડી ગયા છે ને કોઈ દી દુખી નથી થયા ના એ દુખી થવા દીધા નથી આ મારી નજરના દાખલા છે જો કે આજકાલનો વિષય નથી આ ડેડાવાળાનો મને હા મારા પાંચ ઉપર ખોટો વટ કરે અને વટ જો ભાગી નો નાખું જગતમાં ખોટો વટ ખરે
નો નાખું તો જગતમાં બેટા હું ધર્મ લઈને બેઠો, હું ધર્મ મારું નકામ. દુનિયામાં બધા મૈખારિયા ને એ વધારે બોલશે, બાકી મારું ધર્મ બોલેલું કંઈ જઈ છે નહીં. આનંદ કરો, જગા નહીં જાઓ, થોડી શાંતિ રાખજો. બોલો સરકાર આની પૈકી નો જાય જોઈશે બધા જગતમાં. હું ધર્મ ખાલી આવું કહીને જાઉં, તમે ફેંકો લઈને જાઉં. બજારમાં બધા પલ ઘડીમાં નામ થઈ ગયું, હે પલ ઘડીમાં. આની પૈકી નો જાય નામ ના જાય જગતમાં નતા. દેવી મેળવીનું મેં તો પ્રકરણોને એના ભરોસે બધા. દુનિયામાં હું તો પંચ છું, ખોટા હાલો તેથી હું પાછું વળી જાઉં. એના નેજા ઉપર નજર રાખજો, તમારી મોમાઈના નજર ઉપર નજર રાખજો. તમે ધર્મ તાળી ખાઈને જાવ. દુનિયાની મારી પાસે મામો કોઈ દી ખોટા માણસનો સાથ આપે નહીં. હા, કોઈ ખોટો માણસ હોય તો એનો સાથ મામો આપતો નથી સાહેબ. હા, પણ કોઈ સાચો માણસ હોય તો એના ભાવને મારો ડેલાવાળો મૂકતો નથી. હો, દુનિયાનો હેરાન કરેલો માણસ જ્યારે મારા ડેલાવાળા મામાના ડેલામાં ઘરી જાય ને અને ખાલી હોશિયારું આહુડું મળે કે જગતે તો સાકારો દીકરો મામા, હવે એક તારો આશરો છે ને તારા આશરે આવી ગયો છું. એ ત્યારે મારો ડેલાવાળો મામો બોલે, દાદા દીકરા, દુનિયાની મારી પાસે કદાચ હું ડેલાવાળો મામો માથે હાથ ફેરવું. જગતમાં બેટા દિન રાત ત્રણ દિને ઉજાગરા કર્યા હે. જગતમાં ત્રણ દિને ઉજાગરા કર્યા હે મારા પંચે મારા રૂપે. હે જગતમાં જો હિસાબ લઈ આવીને ન આવું તો જગતમાં હું મારું બેલાનું કાજવા રાખી જઈશ. તમારી દેવીઓને ભૂલતા નહીં બેટા. મામો હું તમને નહીં ભૂલી જાઉં. જાઓ મામા જાઓ. મારા ભેગ હા મામા, કરમ લઈને આવે ને જો ચોપડામાં લખું નહીં ને તો જગતમાં બેટા હું ડેલાનો ધર્મ ન હોય. પણ જેવા કરમ ને એવી મારી ખમા લઈને આવે ને એવી જ મારી ખમા હશે. એ જેવા લખે તું લેખ મામા લખજે તારા હાથે. જેવા લખે તું લેખ મામા લખજે તારા હાથે. અમે તો જીવન છોડી દીધું તારી માથે. જેવા લખે તું લેખ
રાખજે સાથે. અને સાહેબ કદાચ ગમે એવા વિધાતાએ ઓલા લેખ લખી નાખ્યા હોય કર્મમાં કદાચ મોત માંગ્યું હોય આમ જો આ ડેલાવાળો માનો છે કદાચ તમારા ભવિષ્યની માલિકા વિધાતાનું લખાણ હોય કે ભરજુવાની માનું મોત થાય અને એમ કહેવાય છે ઈનો ઈ માણા ડેલાવાળા મામાના જો પગમાં પડી જાય ડોક્ટરે રિપોર્ટ આપી દીધો હોય 6 મહિના વધીને 7 મહિના ખાઈ પી લ્યો મજા મજા કરો અને ઈ એમ કહેવાય છે મરતો માણા કદાચ મારા મામાના ડેલામાં આવી જાય અને મામાને અરજી મૂકી દે કે મામા હવે ડોક્ટરે જવાબ દઈ દીધો વધીને 6 થી 7 મહિનાની આયુષ્ય છે અને 6 થી 7 મહિના મારા મામા મારે તારી સેવા કરવી આટલું જીવન મારું તારું જા મામા. હા ઈ કાળા માથાનો માનવી કદાચ એમ કે આવ્યો આવ્યો આવ્યો